નમસ્કાર મિત્રો ભાવનગરમાં ખેડૂતનું મોત, શું પીજીવીસીએલ જવાબ આપશે? ખેડૂતની કઠણાઈ કહો કે પછી સત્તાધીશોની તંત્રની લાચારી કહો, એક પછી એક ખેડૂતોના મોત થઈ રહ્યા છે. વાત એ છે કે ખેડૂત બહાર જાય તો પૂરતા ભાવ નથી મળતા, ખેતરે બેસે તો તાર તૂટીને મરી જાય. જી હા, ભાવનગરના જેસરમાં આ જ પ્રકારની ઘટના બની છે. ભાવનગરના જેસર તાલુકામાં બીલા ગામમાં રહેતા નાથાભાઈ કાછડિયા પોતાના ખેતરમાં હતા અને હાઈ ટેન્શન વીજ તાર તેના પર પડ્યો અને તેનું મોત થયું. વાત એ છે કે તેના મોત થઈ ગયા બાદ તેમના દીકરા દ્વારા વાત કરવામાં આવી છે અને આ પહેલી વખત નથી, આ ત્રીજી વખત તાર તૂટી પડ્યો છે. તેમના દીકરા જનક કાછડિયાએ શું કહ્યું સાંભળો. મારું નામ જનક નાથાભાઈ કાછડિયા, મારું ગામ બીલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. ગઈકાલે મારી વાડી ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનનો તાર તૂટી પડવાથી મારા પિતાશ્રી નાથાભાઈ કુરજીભાઈ કાછડિયાનું દુઃખદ અવસાન થયું છે. આ જ વાડીમાં તાર તૂટવાની આ બીજી ત્રીજી ઘટના છે. વારંવાર પીજીવીસીએલને રજૂઆત કરી કોઈ કામ થયું નહીં અને આજે મારા પિતાજીને ખોવા પડ્યા છે. સરકારી તંત્રની ઘોર બેદરકારીએ મારા પિતાનો ભોગ લીધો છે. અનેક વખત આવી ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. ક્યાં સુધી સહન કરવાનું છે? હજુ સુધી તંત્ર કે સરકારમાંથી કોઈ પૂછવા પણ આવ્યું નથી. મારી સરકાર પાસે માગણી છે કે આવા બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટના ન બને તેની તકેદારી લેવામાં આવે. મેં તો મારા પિતાશ્રી ગુમાવ્યા છે, પણ બીજાને ન ગુમાવવા પડે એવું પ્રભુને હું પ્રાર્થના કરું છું. હવે સાંભળ્યું કે શું કહ્યું. અતિ મહત્વની બાબત છે કે ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. કડદા આંદોલન થયું, પછી માવઠું પડ્યું અને ખેડૂતો ખૂબ નારાજ છે. વાત એ છે કે પૂરતા ભાવ નથી મળતા, ટેકાના ભાવે પૂરતી ખરીદી નથી થતી, બાકીનો જે માલ હોય છે, બાકીનો જે પાક હોય છે પાણીના ભાવે વેચાય છે. જે મહેનત કરે છે એટલા પૈસા પણ નથી મળતા. જોકે માવઠામાં નુકસાન થયું તે જોઈને 6 જેટલા ખેડૂતોએ આપઘાત કરી લીધો છે, પરંતુ આ પ્રકારે ખેડૂતનું મોત થશે એ આપણે વિચાર્યું પણ ના હોય. ખેર, જોઈએ આવનાર દિવસોમાં શું જવાબ આપવામાં આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.